હેલો મિત્રો, કેમ છો બધા? તો આવી ગયા છીએ આપણે એક નવો બ્લોગ લઈને. અને અત્યારે 9 વાગી ગયા છે અને આપણે નીકળી ગયા છીએ. આજ આપણે જવાનું છે કોસંબા, એટલે આપણે ટિફિન બધું કમ્પ્લીટ કરી અને નીકળી ગયા છીએ. અને અત્યારે જાય છે ફેક્ટરી, અને ફેક્ટરી જઈને જે કોસંબાનું લિસ્ટ છે એ લઈને પછી નીકળી જવાનું છે આપણે કોસંબાના રૂટમાં. અને હાર્દિકભાઈને કાંઈ ખબર નહીં, હાર્દિકભાઈનો રિચાર્જ પૂરું થઈ ગયું છે એટલે એનો ફોન લાગતો નથી, એટલે એની કાંઈ ખબર નહીં. અને ગોપાલભાઈ કંઈક નવા રૂટમાં ગયા છે એવું કહે છે. હવે ફોન આવ્યા હતા નહીં, કાંઈ નહીં. અત્યારે આપણે પહોંચી ગયા છીએ શેખપુર જઈ થઈને આપણે જવાનું છે કુરસદથી કિમથી ઓફિસે. આ રૂટ છે આજનો, અને ઓર્ડર લેવા માટે કોસંબામાં જવાનું છે. તો બન્યા રહ્યો વિડીયોમાં, જોઈને આગળનો આજ શું મેટર છે, બરોબર. અને આજ થોડુંક મોડું થઈ ગયું છે, એટલે કાંઈ ઊભું રહીને વિડીયો બનાવવાનું સેટિંગ આવ્યું નથી, એટલે ચાલુ ગાડીએ બનાવી નાખ્યો. તો અત્યારે આપણે ફેક્ટરી જવા નીકળી ગયા છીએ, અને શેખપુર આપણે વટી ગયા છીએ, અને કુરસદ વાળો રસ્તો આવી ગયો છે. અને આવી કાંઈક વેશભૂષા કરી અને નીકળી ગયા છે. અને આજ આપણે જવાનું કોસંબા, એટલે અને આમ તો આજ થોડુંક મારે મોડું થઈ ગયું હતું, કેમ કે ગોપાલભાઈની બધા કીમ ગામમાં ઠેઠ પહોંચી ગયા છે, અને હજી હું નીકળ્યો જ છું એવું છે. એટલે હું નીકળ્યો એટલે મેં થોડીક ગાડી વધારે હાંકીને લગભગ હારવાર થઈ જાઉં. પણ એ ભાઈ એનો ફોન આવ્યો હતો કે હું નવા એરિયામાં કાંઈક જાઉં છું, મારે આજ કાંઈ મોસાલી જવાનું છે નહીં. હવે એ લોકોનું શું મેટર છે એ આપણને ખબર નથી, પણ એ ભાઈ કંઈક બીજા એરિયામાં વહી ગયા છે, બરોબર. તો બન્યા રહેજો વિડીયોમાં, અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. તો આપણે અત્યારે આ NS48 માટે પહોંચી ગયા છે અને લિસ્ટ લઈ લીધું છે ઓફિસે જઈને, અને વાગી ગયા છે અત્યારે 10, અને આપણે નીકળી ગયા છે કોસંબાના રૂટમાં. તો ગોપાલભાઈ મને કીધું હતું હું નવી દુકાનોમાં જાઉં છું, પણ 2-3 નવી દુકાનોમાં ગયા, અને પછી પાછા કંપની એવી આવ્યા હતા. અને હાર્દિકભાઈ આજ મજૂર નથી, એટલે લોટ પેકિંગમાં બેહાર્યા છે. એવું બધું અલગ અલગ છે. અત્યારે આમ છે દિવાળી એન્ડિંગ છે, એટલે 10 કે 15 દિવસ કાઢવાના છે. તો એ રીતે અમે ગમે એમ કરીને કાઢીએ છીએ. અને આજ શેઠનો સ્ટ્રીટ ઓર્ડર છે કે કોઈ પણની ઉઘરાણી બાકી રહેવી જોઈએ નહીં, કેમ કે હવે 15 દિવસ જ બાકી છે. મિનિમમ 15 દિવસની અંદર સાવ બધાનું ઝીરો થઈ જવું જોઈએ. તો અત્યારે અમે એ મિશનમાંથી નીકળી ગયા છીએ, અને હું જાઉં છું કોસંબા. હવે કોસંબા પોગવામાં જ છું, NS48 માંથી પોગી ગયો છું, અને રસ્તામાં એક જગ્યાએ પેટ્રોલ પુરાવા ખાલી ઊભો રહ્યો હતો, બાકી કાંઈ ઊભો રહ્યો નથી. અને તો ચાલો હવે કોસંબા જઈ અને આગળનો રૂટ પતાવી દઈએ, બરોબર. જો આ NS48. તો અત્યારે આપણે કોસંબાની બધી દુકાનો પતાવી દીધી છે, અને કોસંબામાં જે કઈ દુકાન હતી બધી દુકાનોના ઓર્ડર કમ્પ્લીટ લઈ લીધા છે. અને અત્યારે આપણે જો આ કોસંબાની મેન બજારે છીએ, અને આ મેન લાઈનથી આપણે જવાનું છે સામે આગળ આમોદ ગામ બાજુ એક દુકાન છે. એ આખી રૂટ જ આખો અલગ છે, ઓલપન સાઈડ અલગ છે. એટલે આ કોસંબા આખું પતાવી દીધું છે, બધી દુકાનોના ઓર્ડર લઈ લીધા, પેમેન્ટ લેવાના હતા એ પેમેન્ટ લઈ લીધા. અને હવે જાઉં છું આમોદ ગામ બાજુ. આમોદ પાટિયા જે દુકાન છે એ નિપટાવીને પછી આપણું કામકાજ આજનું પૂરું થઈ જશે. અને અત્યારે 11:30 જેવું થઈ ગયું છે, અને જો આપણે આ રૂટ ઉપર જવાનું, બરોબર. અત્યારે આમોદ પાટિયા પહોંચી ગયા છે, અને જે દુકાનેથી ઓર્ડર લેવાનો હતો ઈવડે એ શેઠના ગામડે વહી ગયા છે રાજસ્થાનમાં, એટલે શેઠ મળ્યા નથી, એટલે આપણે કાંઈ ઓર્ડર લીધો નથી. તો આપણે હવે ઓફિસે જઈને એ શેઠને ફોન કરવાનો રહેશે, જોઈએ આગળ શું વાત થાય છે એ પ્રમાણે આધાર રહે. અને હવે આપણો આખો રૂટ કમ્પ્લીટ થઈ ગયો છે, અને હવે જઈએ છીએ આપણે કોસંબાથી સીધા ઓફિસે, બરોબર. આ રૂટ આખો આપણો કમ્પ્લીટ થઈ ગયો, અને ઓફિસે જઈને હવે જમી લેવું છે. તો અત્યારે આપણે આ કોસંબાનો રૂટ પતાવી અને NS48 આવી ગયા છે.
બધા લોકો મોસાલી ગયા છે. આપણે ઓલો જે પુલ દેખાય ને એની નીચે થઈને મોસાલી જવાય. એ લોકો મોસાલી ગયા છે. એને ફોન કર્યો તો એને તો હજી વાર લાગશે. તો મેં કીધું તો હું જવા દઉં છું ફેક્ટરી. મેં કીધું આરવાર આવતા હોય તો કંઈક પાનમાં ખાઈને પછી ઓફિસે જાય. પણ એ લોકોને થોડીક વાર લાગશે. હજી એ લોકો અડધે રૂટે પહોંચ્યા છે એવું કહે છે. બરોબર. અને ગોપાલભાઈ અને ગનીભાઈ બી ગયા છે એ રૂટમાં. તો આપણે આપણી રીતે નીકળી જાય. ઓફિસે જઈને 2-3 બિલ છે એમાં લગભગ બિલ નથી બનાવવાના. અને ખાઈ લઈ અને પછી કંઈક જવાનું કે તો જોઈ. બરોબર. તો આજનું આપણું કોસંબાનું કાર્ય હતું એ બધું પૂરું થઈ ગયું છે. હવે ઓફિસની મેટર બાકી છે. જે કાંઈ હોય એક પેમેન્ટ આવ્યું છે જમા કરાવી દઈ અને આપણે આજનું કામ પૂરું. તો અત્યારે આપણે ફેક્ટરીથી નીકળી ગયા છીએ અને ઉમરાશી જઈએ છીએ. આવડો આ કીમ ગામ વાળો જે બ્રિજ છે રેલવે સ્ટેશન વાળો એ ચડી ગયા છે અને નીચે તો ટ્રેન જાય છે. તો આપણે જઈએ છીએ ઉમરાશી. બરોબર. વિડીયો બનાવતો હતો ત્યાં ફોન આવી ગયો એટલે વિડીયો બંધ કરી દીધો. અને આપણે ફેક્ટરીનું બધું કામ પતાવી દીધું છે. પેમેન્ટ લાવ્યા હતા એ પેમેન્ટ જમા કરાવી દીધું છે. સાઇન કરાવી લીધી છે પેમેન્ટમાં. અને બિલ બનાવવાના હતા એ બિલ બનાવી નાખ્યા છે. આખું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. મતલબમાં આજનો આખો રૂટ કમ્પ્લીટ કરી નાખ્યો છે. અને હવે આપણે અત્યારે જઈએ છીએ ઉમરાશી. ઉમરાશી જ્યાં નવી ફેક્ટરી બને ને ત્યાં કંઈક પૈસાની જરૂર છે. તો આ ફેક્ટરી જે કાંઈ પેમેન્ટ આવ્યું હોય ને એમાંથી જે કાંઈ દેવાના હતા ને 50-60 હજાર રૂપિયા એ લઈને જઈએ છીએ. અને એને ઉમરાશી જે કાંઈ હોય એને દેવાના છે એ રીતે છે. અને લગભગ શેઠ છે એને દેવાના છે. પછી આપણો રૂટ આજનો કમ્પ્લીટ થઈ જાય અને પછી વ્યૂ જવાનું છે ઘરે. તો આખો રૂટ આજનો આ રીતેનો હતો. આપણે ઉમરાશી પેમેન્ટ ને એવું દઈને નીકળી ગયા છે અને મુળક ગામ પાસે પગવા આવી ગયા છે. મુળક ત્યાંથી ડાયરેક્ટ બાયપાસ છે એ છે. તો સામે ઓલી મુળક ચોકડીવાળો જે ઓલો બ્રિજ બને એ અને અહીંથી સીધું બાયપાસ નીકળી જવાય છે. તો આપણે આ રૂટ પકડી લીધો છે. સીધું મુળક ગામ જ આવશે અહીંથી. મારા દીકરા ઝીણા છે તો સિગરેટ પીવા મળ્યા છે. આ બધા ભરસા બગડતી જાય છે. અમારે તે ઓલો શું કહેવાય આ કંપનીની અંદર મજૂર છે એવડો એ ગાંજોન બાંજોન બધું પીતો હતો ને અત્યારે મરવા પડ્યો હોય એવો થઈ ગયો છે. લગભગ 3 કે 4 દિવસ દવાખાને રાખ્યો અને પછી અહીંયા મેળ નથી આવ્યો તો પછી એના ગામડે લઈ ગયા છે. જે એનો લાવ્યો હતો ને એ ઠેકેદાર કહેવાય અહીંયા. એ ઠેકેદાર એને એનાથી ગામડે લઈ ગયો છે. જોયું એવડે એનું શું થાય છે. એના મા બાપ પાસે પકડી દેવી પછી વાંધો ન આવે ને એમ. જો આપણે આ મુળક ગામમાં પાસે પગી ગયા છીએ. મુળક ગામનો ગેટ છે અને અહીંથી આપણે આ શુગર રોડ લાગી જાય સાયણ શુગર રોડ અને પછી આવશે સીધું સાયણથી નીકળી જવાનું સીધું ઘરે. આપણે શુગર રોડે થઈને આપણે પગી ગયા છે સાયણમાં અને સાયણવાળો આવડો રેલવે બ્રિજ ચડી ગયા છે. ઓલપાથી આપણે કીમમાં જે બ્રિજ ચડ્યા હતા ને કીમ ગામનો જે રેલવે બ્રિજ આ એમ સાયણનો બ્રિજ ચડવાનો છે. અને જવાનું છે આપણે પાછું રંગોલી ચોકડી બાજુ. જો હમણાં બતાવું ઓલે રેલવે ફાટક આવે ને એ કાલનો વિડીયો જે મેં કહ્યો હતો ને ઓલો રવિવારી બજાર વાળો ઓલપા રંગોલી ચોકડીથી આણપા આવવાનું જો આ સાયણથી આ રોડ માથે ચડવાનું. તો આવડો આ રેલવે બ્રિજ આ રેલવે પાટી છે એ રેલવે દેખાડી નીવડી જે રેલવે પાટા છે ને અહીંથી એ જે સાયણમાંથી જે બ્રિજ નીકળે ને આ અને ઓલપાથી કાલનું આવ્યો હતી અને બીની વચ્ચે જે વેલેન્જા ગામ આવે ને ત્યાં આગળ રવિવારી ભરાય છે. એ જગ્યાએ આપણે કાલ ગયા હતા. મેં કીધું આજ પાક્કું લોકેશન આપી દઉં. કાંઈ નહીં આપણે રવિવારી આવે ને એટલે તમને એનું લાઈવ લોકેશન જ બતાવી દઉં. અહીંયા મસ્ત વાતાવરણ છે. ઠંડુ ઠંડુ લાગે છે. આખો જે તડકાના રખડ્યા હોય ને એટલે સાઈડથી થોડાક આગળ વી આવ્યા છે. અને તો આ સાઈડે આવડો જે ગામ દેખાય ને બધા ઘર મકાન દેખાય ને હમણાં જેવો બતાવું.
પરિવાર આડે આવી ગઈ. જો આ બધા મકાન દેખાય ને ત્યાં વેલંજા ગામ છે અને વેલંજા ગામની સામે આપણે કાલે જે રવિવારી બજાર ભરાણી હતી ને એવડી સાઈડ જે આવડી આ ખાલી પટ્ટો પડ્યો છે ને, જો આ ખાલી પટ્ટો આની અંદર રવિવારી ભરાય છે. કાલે આપણે આની અંદર આવ્યા હતા, આ આખો ખાલી પટ્ટાની અંદર રવિવારી. અને જો અહીંયા ઓલી 4 વ્હીલ બહાર નીકળે ને નથી વેલંજા જવાય. જો કાકા વળે છે વેલંજા વાળા રસ્તે જો. અને અહીંયા આવડી આ રવિવારી બજાર. અને કાલ જો ઓલા બોર્ડનો ફોટો પડ્યો હતો ને એવડું એ બોર્ડ આવી જોયું, શિવશક્તિ માર્કેટ રવિવારી બજાર. તો કાંઈ નહીં, આપણો આજનો આખો રૂટ પતી ગયો છે. તો હવે મળીએ કાલ સવારમાં નવા દિવસ સાથે, નવા બ્લોગ સાથે. તો આજનો વિડીયો અહીંયા કરીએ આપણે એન્ડ.